વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે આ બીજો શો છે. એક શો રવિવારે આપણે રાખ્યો હતો 600 બહેનોનો, અને આજે આ ફરી બીજો શો છે. એટલે કુલ 1200 બહેનોને લવ જેહાદ પ્રત્યે અવેરનેસ આવે. લવ જેહાદ શું છે હજુ ઘણા બહેનોને નથી ખબર, ઘણા ફેમિલીમાં નથી ખબર. આ વિષય જે ખરેખર ફેમિલીમાં સાથે બેસીને ચર્ચા કરવા જેવો છે, પણ પબ્લિક મૂવી જોવા સુધી આવતી જ નથી. એટલે અમારો એક પ્રયત્ન હતો કે સ્પોન્સરશિપ લઈને અને આખો શો આપણે રાખીએ અને આ શોમાં ફ્રીમાં ટિકિટ આપીને બહેનો ટોકીસ સુધી આવે અને આ વિષય ઘર ઘર સુધી પહોંચે. પ્રયત્નો સંગઠન તરફથી જ્યારે લવ જેહાદના વિષય બને છે ત્યારે સંગઠનો પાસે વિષયો આવે છે અને ત્યારબાદ સંગઠનો દોડે છે. પણ પ્રયત્ન એવો છે કે આ વિષય પહેલેથી જ બધાને ખબર હોય અને આવા ચંગુલમાં ફસાય જ ના આપણી બહેનો. એનો એક વિશેષ પ્રયત્ન છે. આ મૂવી જોયા પછી અમે એક પ્રતિજ્ઞા પણ લેવડાવીએ છીએ કે અમે આવા કોઈ વિધર્મીના કહેવામાં આવીએ નહીં, એમની સાથે કોઈ વ્યવહાર નહીં કરીએ, અને કદાચ આવું કંઈ બનશે તો અમે પહેલાં મારા મા બાપ અને ત્યારબાદ સંગઠનોનો સંપર્ક કરીશું, વિશ્વ હિન્દુ પરિષદનો. આવું અમે એક અવેરનેસ કાર્યક્રમ રાખ્યો છે. એનો આ બીજો શો છે. માતા પિતાને મેસેજ શું આપતો કે દીકરીઓને કેવી રીતે ટ્રેન કરવાનો, કે કયા સર્કલમાં ઉઠે છે, બેસે છે, કોની જોડે બોલે છે, શું છે? માતા પિતાને ખાસ કરીને શું મેસેજ આપવો માંગતો, આપણા ખાસ કરીને હિન્દુ છોકરીઓ? વિશેષ કરીને કહેવામાં આવે તો આપણા ઘરેથી, મૂવીમાં એ સીન છે જ, 3 એક સ્ટોરી છે, તો આપણા ઘરેથી આ જે મૂવી જોવા આવ્યા છે, તમે પણ અમને ઇન્ટરવ્યુઝ પૂછશો, કેટલાક પરિવાર નહીં, આમાંથી 80% પરિવાર એવા છે કે જે અઠવાડિયામાં એકવાર પણ પોતાની દીકરીઓને મંદિર સુધી નથી લઈ જતા કે દેરાસર સુધી નહીં લઈ જતા. તો આ પ્રયત્ન મા બાપ પરિવાર તરફથી હોય કે આપણો ધર્મ શું છે, આપણી સંસ્કૃતિ શું છે, એના સંસ્કારોનું સિંચન જો થશે તો જ એ પહોંચશે. એના સિવાય આ વિષય ઘેર ઘેર પહોંચવાનો નથી. એનો ફાયદો વિધર્મીઓ ઉઠાવે છે અને આ વિષય એમના સુધી પહોંચી જાય છે. તો આવા વિષયો બનવાને ચાન્સ મળે છે. તો માતા પિતાનામાં જેટલી અવેરનેસ હશે, પોતાની દીકરીનું વોટ્સઅપ એ લોક ના હોય, પોતાની દીકરી કોની જોડે ક્લાસમાં, એની ફ્રેન્ડ કોણ છે, એની ફ્રેન્ડમાં કોઈ મુસ્લિમ બેનપણી તો નથી ને? કારણ કે એક કેસ હમણાં એવો બી આવ્યો છે વડોદરાનો, જે હજુ મીડિયામાં નથી આવ્યો, પણ એ કેસ એવો છે કે હિન્દુ છોકરીને મુસ્લિમ છોકરીએ કન્વર્ટ કરીને એ મુસ્લિમ યુવાનો પાસે લઈ ગઈ છે. તો આવા વિષયોમાં અવેરનેસની જરૂર છે. સૌથી પહેલાં આ બધા વિષયો બનવાની શરૂઆત સ્કૂલ, કોલેજ, અને ત્રીજું સૌથી મોટું માધ્યમ આપણા આખા વિશ્વમાં જોવા જઈએ તો સૌથી મોટો તહેવાર બહેનોનો કોઈ હોય તો એ નવરાત્રિ વડોદરામાં છે. નવરાત્રિમાં જ્યારે ગ્રાઉન્ડ પર અને સંગઠનો દ્વારા કહેવામાં આવે છે કે વિધર્મીઓનો પ્રવેશ નહીં હોય, તો બહુ પ્રોફેશનલિઝમ પર જતા રહ્યા છે આ ગરબા અને નવરાત્રિ મહોત્સવ. તો સંગઠનો કેટલા અંશે સફળ થાય છે ને કેટલા અંશે સફળ નથી થતા, કારણ કે પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં આ બધા કાર્યક્રમો થાય છે. તો આ વર્ષે બી એવો પ્રયત્ન હશે. ને સોશિયલ મીડિયાની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર ચાંપતી નજર દરેક પેરેન્ટ્સની હોવી જ જોઈએ. એમનું વોટ્સઅપ 2 જગ્યાએ ચાલી શકે એવા ઓપ્શન હોય છે. તો વોટ્સઅપ કોમ્પ્યુટર, લેપટોપમાં પોતાના પ્રાઇવેટ હોવું જોઈએ, સ્કેન કરેલું, કોની સાથે ચેટ કરે છે. ઇન્સ્ટાગ્રામનો મેક્સિમમ યુઝ છે, તો ઇન્સ્ટાગ્રામ ના આવડતું હોય તો મા બાપે કે એમના મોટા ભાઈ બહેન જે સમજદાર હોય એમને શીખવું જોઈએ, એની પણ નજર હોવી જોઈએ. તો અચૂક સંગઠનો અને અમારા તરફથી આ જે પ્રયત્ન થઈ રહ્યો છે એ સફળ થશે. ઇન્સ્ટાગ્રામ પર તો ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પરથી અમે કેટલાક કેસ પકડેલા છે. તરસારી, માંજલપુર વિસ્તારમાં કે વડોદરાના બીજા અલગ અલગ વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકે એના પરથી અમે પકડીએ છીએ. ત્યાં બહેનો લવ જેહાદનો શિકાર થયેલી છે, એમના ફેમિલી સુધી અમે પહોંચ્યા છે. તો આ બધા પ્રયત્નોનું ફળ સ્વરૂપ એવું લાગ્યું કે આ પિક્ચર બહુ સારું છે અને એ બતાવીશું તો આપણું અડધું કામ આ પિક્ચર બતાવવાથી થઈ જશે અને ફેમિલીમાં વિષય પહોંચશે. માટે આ વિષય અમે આજે બહેનોને 1200 બહેનોને કુલ અહીંયા લાવવાનો પ્રયત્ન થયો છે અમારો.